જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 137. હે માનવ, થોડુંક પાછું વળીને જો કે આ દેહમાં 25 પ્રકૃતિ તે 5 તત્વની છે. 25 પ્રકૃતિ છે તો તે 5 તત્વ 5 અમી પલટાઈને ત્રિગુણી માયાએ 5 તત્વનો સૂક્ષ્મ દેહ તે વૈરાટ પુરુષની નકલ કરીને બનાવ્યો છે. એટલે તે વૈરાટ પરમાત્માના જ્ઞાનીઓ તેને બીબુ કહે છે. પરમાત્માના જ્ઞાનીઓ તેવું પણ કહે છે કે બીબી અક્ષર છે યુક્તિ બનાવી અને તેમાં 3 ગુણ મળ્યા એટલે 8 તત્વ થયા. અને 8 તત્વનો વાસ માનવની નાભી કમળ છે અને નાભીની વચ્ચે ત્રિલોકીનાથ સોહમ પુરુષની ધારા મન છે અને મનની સત્તા પ્રમાણે માનવને કામ કરવું પડે છે. એટલે આખા દેહનો કબજો મને જ સંભાળી લીધો. તો મન હું કરે છે. તો મનથી મનાતીત તો છે જ, પણ તે અકર્તા છે. તો તે અકર્તાની શક્તિને કામે લગાડવી હોય તો તે કામ સ્થૂરતા કરે છે. કારણ કે મનથી પર સ્થૂરતા છે અને તે સુષુપ્ત અવસ્થામાં તેનું સ્થાન હૃદયે છે. તો શરીરની પણ અવસ્થા 3, તો બ્રહ્માંડ, પૃથ્વી ને પાતાળ. તેમાં મન વચ્ચે એટલે નાભ્ય તેનું સ્થાન અને નાભીને શરીરની અંદર કે બહાર તે પૃથ્વીલોક કહેવાય છે. તો આ મનને વશ કરવા માટે શું કરવું? જો મન વશ ન થાય તો મનના ગુણધર્મ જ કર્મ કરાવવાના છે. કારણ કે સોહમ પુરુષ તે મેન સૃષ્ટિ રચનારનો કાયદો કર્મ કરો અને આ મૃત્યુલોકમાં ભોગવો. તો સોહમ પુરુષ દયાળુ નથી, તેને પરમાત્માના જ્ઞાનીઓ મહાકાળ કહે છે. તો તેનું મન છે. તો તેના ગુણ હોય તે જ મનને ઉઠે ને. જુઓ, કોઈ ફૂંક મારીને સૃષ્ટિ રચના નથી થઈ. કાયદેસર તત્વથી તત્વની ઉત્પત્તિ છે અને તેમાં નિતત્વ ન્યારો રહ્યો અને તે વ્યાપક ભરપૂર ભરેલો છે અને પિંડમાં પણ આત્મ સ્વરૂપે રહેલો છે, પણ અકર્તા તેના ગુણધર્મ છે. એટલે હું કરે નહીં. તો દેહની અંદર સર્વ સત્તા તેની છતાં પણ તેના ગુણધર્મ અકર્તા ને. તો જે પરમેશ્વરે જે વિજ્ઞાન રચ્યું તે પરમાત્માના જ્ઞાનીઓ નજરે આપણને બતાવે છે. તો પરમાત્માનું વિજ્ઞાન નજરે જોઈએ કે એકનો અનેક કેમ થયો. કારણ કે નિરાકારી આકારી બન્યો. પછી આકારીએ આ આકારી સૃષ્ટિ રચી. તો તે આકારીએ 3 લોક રચ્યા, જે બ્રહ્માંડ, પૃથ્વી ને પાતાળ. અને પોતાની ધારા મનને ત્રિલોકીની વચ્ચે નાભીએ તેમની ધારા મન સ્વરૂપે રાખી. તો હવે મનને અમન કરવું હોય તો તે સુરતાથી જ થાય છે અને તે અનુભવી જ શીખવે છે. અને તે મનને સુરતા આવતા જતા દબાવે છે. એટલે ધીરે ધીરે મન તેનું હુંપણું છોડતું જાય છે. કારણ કે સુરતા પાતાળે જાય, વળી પાછી બ્રહ્માંડે જાય અને સાંકડી કેડીનો રસ્તો મોટો થતો જાય છે. તેમ તેમ મન વશ થતું જાય છે. કારણ કે સ્થૂળતા શબ્દ સાથે જોડાયેલી હોવાથી શબ્દ આર પાર કરી શકે છે અને શબ્દ જ સ્થૂળતાને પરણાવી શકે છે. તો સાચો શબ્દનો ખેલ શબ્દ છે અને શબ્દ જ એકનો અનેક થયો છે. તે શબ્દનું વિજ્ઞાન છે. ઠીક છે, મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં સદગુરુને એમના શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, હવે મારા પર કૃપા કરો, હું તમારા શરણે રહું છું. તો હે સૌના પૂરણ પાલક, મારા મસ્તક ઉપર તમારા અમી ઝરતા હાથને રાખો. અમને તમારા જ્ઞાનના સંતોષ સેવા સત્સંગ સાધન અમને ધરો, જેથી કામ ક્રોધના મારાથી અમે બચીએ. મને કૃપા કરીને અપનાવો, જે મારા જન્મ પહેલાના ભૂતકાળમાં કરેલા પાપને કાઢો. એટલે અનેક જન્મના પાપને કાઢવાની વાત છે. પછી કે છે કે સદગુરુની દયા પામીને આ જગતમાં હવે કોઈથી ન ડરું, એક મારા સદગુરુ સિવાય. કેમ કે મેં સદગુરુ પ્રવીણરામના શરણમાં આવીને પ્રભુના પ્રકાશ ઉરમાં ધર્યા. એવા પદનો એટલે ડગલે ને પગલે પાપ કરનાર પાપી હત્યારો હોય પણ જો સદગુરુના શિષ્ય બનીને શિષ્ય ભાવ રાખીને તરી શકાય છે. પણ જે ગાદીની આશાએ જો શિષ્ય બનીને રહે
એ તરી ન શકે. જે ઇન્દ્રિય મનને વશમાં રાખીને ડોલે એમને પણ જગતમાં કોઈ ફિકર નથી હોતી. જેમ કે હાલ અમારા સદગુરુ પ્રવીણરામ છે, જે ઇન્દ્રિયોને વશ કરીને જગતમાં બિંદાસથી રહે છે, જે બ્રહ્મને જાણે છે, એવા સમર્થ એટલે પૂર્ણ જ્ઞાની છે. તો એવા જ્ઞાનીની પાસે આપણામાં જે અવગુણ છે તે કહી દેવા. જે આપણા પાપ કર્મો હોય છે એ બ્રહ્મ અગ્નિમાં બળાવી નાખે. તો એવી રીતે દાસલાલ પર કૃપા કરીને ભવસાગર તરાવ્યા. જય સદગુરુદેવ. હે એવા મારા સદગુરુ રે, હવે તો કૃપા કરો મારા પર. હે એવા મારા સદગુરુ રે, શરણાગત નહીં પાલક પૂરણ, હાથ મસ્તક પર રાખો. હે એવા મારા સદગુરુ રે, સંતોષ સમ સેવા જ્ઞાનનો સત્સંગ સાધન તરીએ. હે એવા મારા સદગુરુ રે, કૃપા કરીને અપનાવો લાલને, જન્મ પૂરવના ભૂતકાળ ટાળો. હે એવા મારા સદગુરુ રે, દયા પામી સદગુરુની પૂરણ, હરિગુરુ તે જગ ડરીએ. હે એવા મારા સદગુરુ રે, પ્રવીણ રામના શરણમાં આવીને પ્રભુનો પ્રકાશ યુર તરીએ. હે એવા મારા સદગુરુ રે, પદ પદનો પાપી હતિયારો શિષ્ય ભાવ લઈ તરીએ. હે એવા મારા સદગુરુ રે, ઇન્દ્રિય મનને વસમાં ડોલે ભવસાગર તરીએ. હે એવા મારા સદગુરુ રે, પ્રવીણ રામ બ્રહ્મ વેતા સામર્થ અવગુણ સારવ કહે. હે એવા મારા સદગુરુ રે, દાસલાલ પર કૃપા કરે ભવસાગર તરીએ. હે એવા મારા સદગુરુ રે. રામ ભરોસે. એટલે સાચા અભ્યાસ વિના આ મન ક્યારેય રોકાય નહીં અને ઇન્દ્રિય પણ વશ નથી થતી. તો તમે અભ્યાસ વિના કદાચ લાખો કરોડો ઉપાય કરો તો પણ મન છે તે વિષયોમાંથી હટે નહીં. કારણ કે જે રોગ હોય એમને દૂર કરવાની ઔષધિ તો જોઈએ કે ન જોઈએ. એવી જ રીતે મનને વશ કરવા માટે સદગુરુના શરણે મનને મૂકીને સુરતા ભજન કરવું એ જ મહા ઔષધિ છે, જે જડ મૂળથી વિષયોના રોગ મટાડે. તેમજ કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા, માન, અભિમાનના રોગ પણ જતા રહે છે, જે હાલ અમે અમારા સદગુરુની અંદર જોઈએ છીએ, જેમણે એક પણ મનના રોગ નથી. એટલે કોઈ ઉપાય વિના તો પછી ચંચળ મન જગતમાં આમ તેમ ભટકે, ક્યારેય પણ સ્થિર નથી ટકતું. પણ જો સાચી ઔષધિ સુરતા ભજનની મળી જાય તો સ્થિર થઈ જાય. એટલે આપણા જ ખુદ વિષયોમાં દોષ જોયા વિના વૈરાગ ક્યારેય પણ આવે નહીં, અને દ્રઢ વૈરાગ વિના અભ્યાસ પણ આપણી અંદર બેસે નહીં, અને મનનો પણ લય થાય નહીં. જ્યાં સુધી મનમાં દ્વૈત વાસના ભરેલી હોય ત્યાં સુધી મન મળતા નથી. અદ્વૈત ભાવના દ્રઢ થવાથી પછી મનની ખોજ મળતી નથી. એટલે એક પરમાત્મા જ મન વશ કરી દીધું છે, પછી મન બીજે ક્યાંય ભટકતું જોવા મળતું નથી. એટલે એક પરમાત્મામાં જ મન વશ કરી દીધું હોય પછી બીજે ક્યાંય ભટકતું જોવા ન મળે. એટલે મનથી હું કરું છું એવા મારાપણાના ભાવ છૂટી જાય છે. જે કરે છે તે ઈશ્વર જ કરે છે એ સમજ આવી જાય છે. જે સદગુરુ પ્રવીણરામ કહે છે કે બ્રહ્મનો વિચાર કરવાથી મનની કંઈ જ ખબર નથી પડતી, અને દ્રષ્ટિ જ બધાની અંદર આત્મા જોવાથી જે પણ હરખ શોક કે મોહ રહેતા નથી. એટલે એક દ્રષ્ટિથી જોવાથી. જય સદગુરુદેવ.
અભ્યાસ રે વિના આ મન ક્યારે રોકાય નહીં રે. અનેક લાખો ઉપાય કરો વિષયોમાંથી એ અટે નહીં. સંચળ મન દુનિયામાં ભટકે ક્ષણવાર પણ ટકે નહીં. વિષયોમાં દોષ જોયા વિના વૈરાગ્ય એનાથી આવે નહીં. અભ્યાસ રે વિના રે આ મન ક્યારે રોકાય નહીં. દ્રઢ વૈરાગ્ય વિના અભ્યાસ પણ બેસે નહીં. હે બ્રહ્માભ્યાસ વિના મનનો લય થાય નહીં. અભ્યાસ રે વિના રે આ મન ક્યારે રોકાય નહીં. દ્વૈત વાસના જ્યાં સુધી મનમાં ત્યાં સુધી મન મરતા નહીં. અદ્વૈત ભાવના દ્રઢ થવાથી મનની ખોજ મળતી નથી. અભ્યાસ રે વિના રે આ એ મન ક્યારે રોકાય નહીં. પ્રવીણ રામ બ્રહ્મનો ફે વિચાર કરવાથી મનની ખબર પડતી નથી. આ એક દ્રષ્ટિ દેખવાથી શોક મોહ રેતા નથી. અભ્યાસ રે વિના રે આ મન ક્યારે રોકાય નહીં. રામ ભરોસે. તો જે આપણા શોક અને મોહ મટાડે એવા જ્ઞાની સદગુરુને એમના શિષ્ય અરજી કરે છે કે તમે મારી અરજી સાંભળો. હે દીનદયાળ, આ નાના એવા દેહ મંદિરમાં ઘણી કામ ક્રોધની ભીડ જામેલી છે, જેથી અસ્વસ્થતાના કારણે અનેક રોગો ઉપજ્યા છે. તો હે પ્રભુ, હે આ નગરીનું સંચાલન કરતા રાજા, મને આ નગરીમાં અનેક ગણી ભીડ જામતા બહુ જ ડર લાગે છે. તો આ ભીડને દૂર કરો. મારી નિર્બળતા સામે જોવો કે હું કેટલો દુઃખથી ઘેરાયેલો છું. તો સદગુરુ એ ભીડને દૂર કરવાના ઉપાય બતાવે છે. કરોળિયાની લાડથી પણ ઝીણા તાર છે અને એ તાર ઉપર ઉલટા પ્રાણ ચડાવવાના છે. જો એ તાર ઉપર ચાલો તો આગળ ભમર ગુફામાં ભણકારા વાગશે, એટલે સોહમ સુધીના નાદ છે. તો તે ઘોર અનહદ નાદ સંભળાય છે, જેથી નાડીઓમાં લાય લાગે છે, જેથી નાડીઓમાંથી રોગ દૂર થવા લાગે છે. અને ગગન મંડળમાં સોહમ સૈન સંભળાય છે. વીણાના સૂર પણ સંભળાય છે, જે સોહમ સુધીના 36 રાગ છે. તે બધા જ રાગ ત્યાં સંભળાય છે. પછી એથી આગળ 10મા સોહમ સુધી પહોંચતા શૂન્યમાં તાલ પખાલ મૃદંગના ઝીણા ઝીણા નાદ સંભળાય છે. જો એમ આ તાર ઉપર ચાલતા ત્યાં સુધી પહોંચી જઈએ તો મહાથી અતિ મહારોગ મટી જાય છે. તો આ ઉપાય અમારા સદગુરુ પ્રવીણરામ બતાવે છે. તો આવા સત્ય ઉપાય સદગુરુ પ્રવીણરામના છે, જે દાસલાલ પણ ગુરુ ગમથી એ ઉપાય કરતા કરતા આગળ વધતા જાય છે અને ધીમે ધીમે રોગનો પણ નાશ થતો જાય છે, જેથી દાસલાલ એવા મહારોગના નિવારણ બતાવનારા સદગુરુને પાય લાગે છે. જય સદગુરુદેવ. અરજી મારી સાંભળો દીનાનાથ, અરજી મારી તમે સાંભળો દીનાનાથ. આ નાના મંદિરમાં ભીડ ગણેરી, અનંત કોટી ઉપજ્યા રોગ. ભૂપતણા પ્રભુ ભય બહુ લાગે, મારી નિર્બળતાના દેખો યોગ. અરજી મારી સાંભળો દીનાનાથ, અરજી મારી સાંભળો.
કરોડિયાના તાર તારથી ઝીણા, ઉલટા પ્રાણ ચઢવા. પમર ગુફામાં ભણકર પડ્યો, અનહદ તોર નાદ સાંભળ્યો. અરજી મારી સાંભળો દીનાનાથ, અરજી મારી સાંભળો. રગો રગો નાળીએ નાળીએ લાગી લાય, સોહમ સેન સાંભળ્યો. ગગન મંડળમાં વીણા રે વાગે, રાગ 36 સાંભળ્યા. અરજી મારી સાંભળો દીનાનાથ, અરજી મારી સાંભળો. તાલ પખાલ મૃદંગ વાગે, સુનમનાદ સાંભળ્યો. સદગુરુ પ્રવીણ રામ પ્રભુ, દાસલાલ લાગે પાયો. અરજી મારી સાંભળો દીનાનાથ, અરજી મારી સાંભળો. રામ ભરોસે. તો એવા મહારોગ મટાડનારા સદગુરુને એમના દાસ અરજી લખીને મોકલે છે કે હે ગુરુદેવ, તમે મારી વ્યાકુળ વિગત સાંભળો કે તમારા વિના હું કેમ વિરહ સહું છું. અને કહે છે કે આ ચિઠ્ઠી તમે બ્રહ્મા વિષ્ણુ કે મહેશથી છુપાઈને વાંચજો અને શિવને પણ નહીં સંભળાવજો. તો જુઓ, સદગુરુને દેવોથી પણ મહાન માનવામાં આવે છે. જો આ ત્રણેય લોકના કરતા છે, એમને પણ આ ચિઠ્ઠી સંભળાવવાની મનાઈ કરે છે, કેમ કે એમને તો આ ત્રણેય લોક છોડીને ચોથા લોક સુધી પહોંચવું છે. એટલે ત્રણેય દેવોને સંભળાવવાની ના પાડે છે, કેમ કે એ તો આ 3 લોકમાં રોકનાર દેવ છે ને. પછી કહે છે કે હે પ્રભુ, આ સક્ષમ હાલ જોવો. કર વિના ચિઠ્ઠી લખી અને ભીતર કુબુદ્ધિ ભરેલી છે. હે સદગુરુ કરતાજી, હે પ્રવીણરામ પ્રભુ, આ તમારો બાળક દાસલાલ તમને પુકારે છે. તમારી અદ્ભુત લીલા મને કહો અને હવે આ વિરહની સંભાળો. એટલે દર્શન આપો, મારી લાજ રાખો. હે સદગુરુ પ્રવીણરામ, તમારી ભક્તિ કઠિન કીધી છે, છતાં પણ આ દાસલાલને તમારી જહાજમાં બેસાડો, કેમ કે દાસલાલને સદગુરુ પર એટલો વિશ્વાસ છે કે જો હું સદગુરુની નાવમાં બેસીશ તો એ નાવ ક્યારેય પણ નહીં ડૂબવા દે. કદાચ ગમે તેવી પરિસ્થિતિમાં પણ નાવને તારી લેશે. તો એવા મારા સદગુરુજીને ધન્ય ધન્ય છે. રામ ભરોસે. એ અરજી લખું પ્રભુજી તમોને, વ્યાકુળ વિગત સંભાળો રે. અરજી લખું પ્રભુજી તમોને, બ્રહ્મા વિષ્ણુથી છુપાઈને વાંચો, શિવને ન સંભળાવો હાલ. અરજી લખું પ્રભુજી તમોને, સૂક્ષ્મ હાલ પ્રભુ કર વિના લખિયા, લખ્યા કુબુદ કંગાળ. અરજી લખું પ્રભુજી તમોને, સદગુરુ કરતાજી મારા પ્રવીણ રામ, પુકારે દાસલાલ તારો યા બાળ. અરજી લખું પ્રભુજી તમોને, અદ્ભુત લીલા તમારી કહો, વીર સંભાળો રાખી લાજ. અરજી મારી અરજી લખું પ્રભુજી તમોને, તમારી ભક્તિ કઠિન જે કહો પ્રવીણ રામ, તમારી ભક્તિ કઠિન જે કહી પ્રવીણ રામ. આ દાસલાલ ને બેસાડો જહાજ મારે. અરજી લખો પ્રભુજી તમોને, આ દાસલાલ ને બેસાડો જહાજ મારે. અરજી લખું પ્રભુજી તમોને. રામ ભરોસે.